દેવગઢ બારિયાના ધાનપુર તાલુકા ખાતે મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડ ટેકનિકલ સહાયકની ધરપકડ કરવામાં આવી છે। 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા અંતર્ગત 2021થી 2024ના વર્ષ સુધી ગેરરીતિઓ સામે આવતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તંત્રની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે 3 ગ્રામ પંચાયતોમાં માર્ગના કામો અધૂરા છૂટેલા હોવા છતાં તેનું પૂરેપૂરું બિલ પાસ કરી ચૂકવામાં આવ્યું છે। વધુમાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની અધિકૃત ન હોવા છતાં 35 એજન્સીઓને 71 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી હતી। આ ગુના સંબંધિત પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મનરેગાના 4 કરારી કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે હવે કૌભાંડમાં સંડોવાયેલા દેવગઢ બારિયાના ટેકનિકલ સહાયક મનીષ પટેલની પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચ્યો હતો। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ કૌભાંડની ફરિયાદમાં ખોટી રીતે રૂપિયા મેળવનારી માત્ર એજન્સીના નામ ઉલ્લેખાયા છે, પરંતુ એજન્સીઓના માલિકોના નામોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। તંત્ર દ્વારા પોલીસને એજન્સી માલિકોના નામો આપી દેવામાં આવ્યા છે, પરંતુ પોલીસે તપાસ ઉપર અસર પડશે તેવા નિવેદન હેઠળ આ નામો હજુ સુધી જાહેર કર્યા નથી। આ અસ્પષ્ટતા વચ્ચે કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી, જેના પર 13મી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી, પરંતુ તે પહેલા જ બંને મંત્રી પુત્રોએ કોર્ટમાંથી આગોતરા અરજી પાછી ખેંચી લેતા આશ્ચર્ય સર્જાયું હતું।